પોતાના જીવનને મંગલમય બનાવવા માટે શું કરવું જોઈએ? દરેક મનુષ્યએ આખા દિવસની અંદર 3 વસ્તુ અવશ્ય કરવી. કે પહેલું તો ભગવાનના નામનું સ્મરણ દરરોજ કરવાનું. 3 વાર ક્યાં સમયે? કે એક તો સવારમાં જ્યારે આપણે જાગીએ ને, જાગતાની સાથે તમે એને યાદ કરો. અને બીજું બપોરના સમયે જમવાની થાળી આવે ને ત્યારે ભલે લાંબા શ્લોક ન બોલો તો કંઈ નહીં, પણ ખાલી થાળી સામે આવે ને એટલે તમે ભગવાનનો આભાર માનો કે એને આપણને ખાવાનું આપ્યું છે. કે જ્યારે બધું કામકાજ તમારું પૂરું થાય અને જ્યારે તમે આરામ કરવા માટે જ્યારે પથારીમાં જાઓ ને, એ નિંદર આવે ને એ પહેલાં તમે ભગવાનને યાદ કરો. એટલે એક તો ભગવાનના નામનું સ્મરણ એ રોજ કરવું. અને બીજું કે ભગવાનના નામનું કીર્તનને પણ દરરોજ કરવાનું કીધું છે, કોઈ એક દિવસ નહીં. સ્મરણ, કીર્તન અને ભગવાનની કથાનું શ્રવણ. ભગવાનની કથાને પણ તમે દરરોજ સાંભળો. એવું નહીં કે માત્ર જીવનમાં એકવાર કથા સાંભળી લીધી એટલે આપણને મોક્ષ મળી ગયો. મોક્ષ તો મળવાનો જ છે, ભગવાનની કથાથી મુક્તિ તો મળવાની જ છે, પણ વાત જીવનને સુધારવાની છે. જીવનને મંગલમય બનાવવું હોય તો આ 3 વસ્તુ એ રોજ કરવાની કીધી છે.